નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા અને શક્તિકરણના ઉપદેશ સાથે રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત એક અનોખી પહેલ સાથેનો કાર્યક્રમ યોજાયો. વિજાપુર ખાતે આવેલ સરદાર પટેલ પ્રતિમાથી મહિલાઓની ભવ્ય રેલીનું વિજાપુર પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપી રેલી પ્રસ્થાન કરાવી. રોટરી ક્લબ અનામિકા સિંહ, અનિલ સિંહ તેમજ ડોક્ટર જનરલ મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો. સમાજ જીવનમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર 3 મહિલાઓ: અબોલ પશુ પંખીની સેવા કરનાર મનીષાબેન નાય, ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ટીચર એવોર્ડ પ્રાપ્ત કરનાર કુનલ ઠાકર, યોગ કોચ દીપિકાબેન પટેલનું ભાવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું. સારી ડ્રેસ કોડ સાથે વોક, સેલ્ફી પોઈન્ટ, ગરબા, આકર્ષક ગિફ્ટ અર્પણ, સન્માન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ વિજાપુર પ્રમુખ સંગીતાબેન પટેલ, સેક્રેટરી ધર્મેન્દ્ર પટેલ, એમડી પરેશ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશચંદ્ર પટેલ, રાજુભાઈ ગુપ્તા, મનોજ પટેલ, પાર્થ પટેલ, સોમભાઈ પટેલ, ભારતીબેન રાવલ, જગદીશભાઈ પંચાલ, રોટરી ક્લબના દરેક મિત્રો દ્વારા કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું. વિશેષ રિપોર્ટ મુકેશસિંહ, વિજાપુરથી. મારું નામ સંગીતા પટેલ છે અને રોટરી ક્લબ વિજાપુરના પ્રમુખ તરીકે હું ફરજ બજાવી રહી છું. રોટરી ક્લબ ઓફ વિજાપુરમાં આજે મેં જે એક સાડી થનનું આયોજન કર્યું હતું. સાડી મતલબ આપણી સંસ્કૃતિ, અને દરેક બહેનોએ આજે સાડી પહેરીને, લગભગ 300 જેટલી બહેનોએ મારી સાથે સાડી પહેરીને વોક કર્યું અને એ દર્શાવ્યું કે અમારી સંસ્કૃતિ હજી જીવે છે. એની સાથે સાથે વોક કર્યું તો એની હેલ્થ માટે આવ્યું અને કેન્સર અવેરનેસ જાગૃતિ લાવવા માટે આ સાડી થનનું આયોજન કર્યું છે. ત્યારબાદ અમે રોટરીમાં પહોંચ્યા અને મેં રોટરી ક્લબ તરફથી દરેક બહેનોને એક ભેટ આપી છે મારી સાથે જોડાવા બદલ. તેમજ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર બોલાવી અને દરેક બહેનોને કેન્સર અવેરનેસ માહિતી આપી. તેમજ દરેક બહેનોને જે રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમાંથી ડ્રો કરી અને એમને ઇનામ પણ આપ્યા. અને જે બહેનો સારી સુંદર તૈયાર થઈને આવી હતી, સરસ મજાની સાડી પહેરી, એ લોકોને પણ અમે સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે અને આવી રીતે કાર્યક્રમને સફળ બનાવ્યો. અને કાર્યક્રમ બાદ દરેકને નાસ્તો પણ અમે અમારા ક્લબ તરફથી કરાવ્યો છે. આજના કાર્યક્રમમાં એક્સએમએલએ અમારા રમણભાઈ પટેલ સાહેબ, ત્યારબાદ અમદાવાદથી ડૉક્ટર અનિલ સિંહ અને તેમના વાઇફ અનુપમાબેન ડૉક્ટર વત્સલ પટેલ, ડૉક્ટર જીનલ પટેલ, તેમજ અમારા રોટરી ક્લબના મેમ્બર્સ, તેમજ મારી સાથે જોડાયેલી 300 બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે હું બહેનોને એવો સંદેશ આપીશ કે જેવી રીતે આજના કાર્યક્રમને સફળ બનાવે એવી રીતે તમારા જીવનમાં હંમેશા હસતા રહો, ખેલતા રહો, પોતે સ્વસ્થ રહો અને સ્વસ્થ રહેશો તો તમે તમારા ફેમિલીની પણ સેવા કરી શકશો. દરેક ક્ષેત્રે તમે આગળ રહેજો. તમારી જે અંદરની જે ખૂબીઓ છે એને બહાર લાવજો અને સમાજને પણ મદદરૂપ થજો અને તમારા ફેમિલીને પણ સ્વસ્થ રાખજો.